ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા થરામાં એક દારૂડિયો ફૂલ નશાની હાલતમાં રોડ પર સૂઈ રહ્યા હોવાનો વિડીયો વાયરલ। થરા મુખ્ય બજારના સર્વિસ રોડ પર દારૂડિયો નશાની હાલતમાં રોડ વચ્ચે જ સૂઈ ગયો। થરામાં બેફામ દેશી અને વિદેશી દારૂ વેચાતો હોવાના આ દારૂડિયાએ આપ્યા પુરાવો। થરામાં પણ બેફામ વેચાઈ રહ્યો છે દેશી અને વિદેશી દારૂ। પોલીસના આંખ આડા કાન। થરાના અમીધારા નાકે વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે તો દિયોદર રોડ અને ધનાશ્રી રોડ પર બેફામ દેશી દારૂ વેચાઈ રહ્યો છે। मां शक्तिनी आराधनाનું પર્વ એટલે નવરાત્રી પર્વ। નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં માં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે। આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો। નવરાત્રીના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી। દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વર્ષે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપન કરવામાં આવે, જેમાં મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા। ઘટ સ્થાપનના વિધિમાં 7 ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે। માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે। રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજગઢ પાર્ટી પ્લોટથી પથ સંચલન નીકળ્યું હતું, જેમાં મહાલક્ષ્મી મંદિર, ચાચર ચોક, ગામ ગરબા, બળિયા હનુમાન ચોક, બસ સ્ટેશનથી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા પાસેથી ટેલિફોન એક્શન ઓફિસ પાસે થઈ અને પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફર્યું હતું। હિન્દુ ધર્મમાં નવરાત્રીનો પર્વ મોટો તહેવાર તરીકે મનાવાતો હોય છે અને શહેર ઠેર ઠેર શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટના ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે નવરાત્રી મહોત્સવને લઈ આજરોજ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના ગરબા આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમ જેમ નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ગરબે રમવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે। જ્યારે આ વર્ષે પણ ગરબા મહોત્સવમાં સરકાર દ્વારા પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે। બનાસકાંઠાના લાખણી તાલુકાના શરત ગામ ખાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની સાકરતુલા કરાઈ। શરત ગામના ઠાકોર પરિવાર દ્વારા ગેનીબેનને ઠાકોરની સાકરતુલા કરી મામેરુ તરીકે ₹25,000ની ભેટ ધરી। સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આ રકમની લાખણી તાલુકામાં સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થામાં ભેટ કરી તાલુકામાં શૈક્ષણિક વ્યાપ વધારવા પ્રયત્ન કરાયો। ધાનેરામાં નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે આજે ધાનેરામાં આવેલ પૌરાણિક અંબાજી મંદિર ચોક ખાતે માં અંબેના માની સ્થાપના કરવામાં આવી। વિધિવત રીતે માં જગદંબેની પાઠ પૂજા કરી આરતી કરવામાં આવી। આગેવાનોએ અંબિકા યુવક મંડળના કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે પ્રથમ નવરાત્રીના પાવન પર્વની શરૂઆત કરવામાં આવી। દાંતા રાજવી પરિવાર દ્વારા 850 વર્ષથી નવરાત્રી પૂજા અમારો પરિવાર કરતો આવે છે। અંબાજી મંદિરે 650 થી 700 વર્ષ પુરાણું આ મંદિર છે। માતાજીની કૃપા છે કે અમને પૂજા કરવા માટેનો લાભ મળે છે। આઠમના દિવસે અહીંયા હવનનું પણ અમે આયોજન કરીએ છીએ। આજે પહેલી નવરાત્રી છે, આજથી પૂજા શરૂ કરી નવરાત્રીની શરૂઆત કરીએ છીએ। જ્યાં જ્યાં પરમારોએ પોતાની રાજધાની બનાવી છે ત્યાં ત્યાં અંબેમાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। ઉજ્જૈન, ગોપાલ, ચંદ્રવતી અને દાંતામાં માતાજીની મૂર્તિ આવેલી છે। માતાજીની કૃપા છે કે આટલી પેઢીઓથી અમને નવરાત્રીની પૂજા કરવાનો લાભ મળી રહ્યો છે। આઠમની પૂજા હવન સાથે અંબાજી મંદિર ખાતે કરવામાં આવશે અને ગબ્બર પર માતાજીના જૂથના સ્થાને પણ પૂજા કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદમાં આરોગ્ય સુખાકારીની વિવિધ પહેલનો શુભારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત તેઓએ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના ટેલી રિહેબિલિટેશન હબ અને ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજના આધુનિકરણના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું। અમદાવાદના અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામે છે। નવરાત્રીના પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે। ગરબા આયોજકોએ ગાઈડલાઈન પ્રમાણે તમામ તૈયારીઓ કરી છે, તેમજ ફાયર, એનઓસી અને લોકલ મંજૂરી મળી ગઈ છે, પરંતુ પોલીસ કમિશનર ઓફિસથી મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે। ભારતના પ્રવાસે આવેલા જમૈકાના પીએમ એન્ડ્રુ હોલેન્ડની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે। સૂત્રો મુજબ તેમણે ભારતની સંસદમાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરક્ષા એજન્સીમાં અસમંજસના કારણે તેમને સંસદના ગેટ પર રોકી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમના આખા કાફલાએ વિજય ચોકના 2 ફેરા કરવા પડ્યા હતા।